નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બુરિયાવી. તો આજે આપણે ચેપ્ટર નંબર 8માં એક બહુ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોઈશું. બરાબર છે? શું કહે છે એક્ઝામ્પલ? જુઓ. બતાવો કે લંબચોરસના દરેક ખૂણો કાટખૂણો હોય છે. શું કહેવા માંગે છે એક્ઝામ્પલ? કે આપણે સાબિત કરવાનું છે કે લંબચોરસના દરેક ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે. તો મેં તમને લેક્ચર 1માં લંબચોરસની ડેફિનેશન સમજાવી હતી કે લંબચોરસ એટલે શું? ગોખવાનું બિલકુલ નહીં મિત્રો. ગોખશો તો ભૂલી જશો. સમજવાનો ટ્રાય કરવાનું. કે આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું કે ભાઈ લંબચોરસ તો જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય એને શું કહીશું આપણે? લંબચોરસ. આ આપણે લંબચોરસની વ્યાખ્યા લેક્ચર 1માં મેં તમને સમજાવી હતી. શું કે લંબચોરસ એટલે શું? કે એ એક જાતનો સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. આપણે મેં તમને વાત કરી હતી સમાંતર બાજુ ચતુષ્કોણ જો પિતા છે તો લંબચોરસ, ચોરસ આ બધા એના પુત્રો છે. મતલબ કે લંબચોરસ એટલે એકચ્યુઅલમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, પણ એની ખાસિયત શું છે કે એમાં એક ખૂણો કાટખૂણો હોય. આ લંબચોરસની બેઝિક ડેફિનેશન થઈ. તો આપણે સાબિત શું કરવાનું છે કે એક નહીં, દરેક ખૂણા કાટખૂણા છે. કે દરેક ખૂણા મતલબ ધારો કે આપણે આ લંબચોરસ લઈએ A B C D, તો આપણે સાબિત શું કરવાનું છે કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D ચારે ખૂણા કેવા છે? કાટકોણ છે. મતલબ 90 ડિગ્રી છે. બરાબર છે? પણ કીધું છે શું આપણને કે લંબચોરસ છે. લંબચોરસની ડેફિનેશન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય. બરાબર છે? આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ દરેક ખૂણા કાટખૂણા છે. ડેફિનેશનમાં આપણે શું કીધું છે કે એક જ ખૂણો કાટખૂણો છે. અને આપણે અહીંયા સાબિત શું કરવાનું છે કે ના ભાઈ એક ખૂણો કાટખૂણો હોય તો A, B અને C બીજા ત્રણ ખૂણા પણ કાટખૂણા હોય. આપણે પ્રૂવ કરીએ. તો પહેલા તો શું કીધું છે કે લંબચોરસ આપેલું છે. તો જોઈએ આપણે આપેલી માહિતી. તો આપણને શું માહિતી આપી છે? A B C D લંબચોરસ છે. ચતુષ્કોણ A B C D લંબચોરસ છે. આ વસ્તુ તમને આપી છે કે ભાઈ ચતુષ્કોણ ABCD એ શું છે? લંબચોરસ છે. અને તમારે સાબિત શું કરવાનું છે? સાબિત શું કરવાનું છે કે દરેક ખૂણા કાટખૂણા હોય. મતલબ એંગલ A, એંગલ B, એંગલ C અને એંગલ D આ ચારે ખૂણા કેવા છે? 90. આ આપણે સાબિત કરવાનું છે. A, B, C અને D ચારે ખૂણા કેવા છે? એકબીજાના બરાબર છે અને 90 ડિગ્રી છે. તો હવે આપણે લંબચોરસની વ્યાખ્યા મેં તમને કીધી હતી પહેલા લેક્ચરમાં કે લંબચોરસ એટલે શું? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય એને આપણે શું કહીશું? લંબચોરસ. તો ધારો કે અહીંયા આપણે એક ખૂણો કાટખૂણો જે છે એ D કાટખૂણો લઈ લઈએ. તો જો શું કહેવા માંગુ છું? સાબિતી. તો પહેલા તો લંબચોરસની વ્યાખ્યા કે લંબચોરસ કોને કહેવાય? જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો તેને શું કહીશું? લંબચોરસ કહે છે. આ લંબચોરસની ડેફિનેશન થઈ કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમાં એક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તો આપણે લઈ લીધું ધારો કે એક ખૂણો જે કાટખૂણો છે એ ખૂણો D છે. એ આપણે અહીંયા લઈ લીધું. તો શું લીધું આપણે કે ધારો કે એંગલ D બરાબર 90 ડેફિનેશન પરથી કે ભાઈ કોઈ પણ એક ખૂણો તો કાટખૂણો હોય. હવે આપણે સાબિત શું કરવાનું છે કે A, B, C અને D ચારે ખૂણાઓ 90 ડિગ્રીના છે. A, B, C, D ચારે ખૂણાઓ 90 અંશના છે. હવે જુઓ, જેમ કે આ ABCD એ તમને લંબચોરસ તો કીધેલો જ છે. તો જેવું તમને ખબર પડે કે કોઈ પણ વસ્તુમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. લંબચોરસ એકચ્યુઅલમાં શું છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? હવે જેવી તમને ખબર પડે કે ભાઈ આ વસ્તુ
કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે, તો મેં તમને કીધું હતું એમ કે એની પ્રોપર્ટીઝ જે રહી એ તમને ઊંઘમાંથી ઉઠાડીએ તો પણ યાદ હોવી જોઈએ. તો શું શું પ્રોપર્ટીઝ આપણે ભણ્યા હતા અત્યાર સુધી? કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક તો શું હોય કે સામ સામેની બાજુ એકબીજાને પેરેલલ હોય અથવા તો સમાંતર હોય, પહેલી પ્રોપર્ટી જોઈ હતી. બીજી શું જોઈ હતી કે જે એના વિકર્ણ હોય, કોઈ પણ વિકર્ણ એ એને બે ત્રિકોણમાં વિભાજિત કરે અને એ બે ત્રિકોણ કેવા હોય? એકબીજાને એકરૂપ ત્રિકોણ હોય. ત્રીજી પ્રોપર્ટી શું જોઈ હતી કે સામ સામેની બાજુઓ સમાન હોય. અને ચોથી પ્રોપર્ટી શું જોઈ હતી કે ભાઈ જે સામ સામેના ખૂણા હોય એ પણ સમાન હોય. અને પાંચમી પ્રોપર્ટી કઈ જોઈ હતી કે ભાઈ એના વિકર્ણો રહ્યા એ એકબીજાને દુભાગે. તો જ્યારે પણ એક્ઝામ્પલમાં તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ ચતુષ્કોણ એબીસીડી PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે તમારા માઇન્ડમાં લાઈટ થવી જોઈએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપેલું છે તો આ 5 પ્રોપર્ટીમાંથી કોઈ પણ પ્રોપર્ટી આપણે યુઝ કરી શકીએ. ખબર પડી હું શું કહેવા માંગુ છું? તો જેવું તમને ખબર પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે એટલે એની પ્રોપર્ટી તમારા માઇન્ડમાં રિવાઇન્ડ થઈ જવી જોઈએ. બરાબર છે? હવે જુઓ, આપણે એંગલ D90 આપેલો છે અને બીજા અનનોન એંગલો આપણે શોધવાના છે ABCD. તો મેં તમને રેખાઓ અને ખૂણાઓમાં કીધું, યાદ કરો કે એક ખૂણો આપ્યો અને બીજો ખૂણો શોધવાનો હોય તો કઈ કઈ રીતે શોધી શકીએ? તો એક તો આપણે રેખિક જોડના ખૂણા. શું કે ભાઈ એક રેખા જતી હોય, ઉપરથી એક કિરણ જતું હોય, તો જે આ ખૂણા બનશે એ રેખિક જોડના ખૂણા બનશે. બરાબર છે? તો એ અહીંયા લાગુ પડે છે. જુઓ, રેખિક જોડના ખૂણામાં શું હતું કે એક આ લાઈન જાય છે, આ એક રે જાય છે, આ એંગલ A છે, આ એંગલ B છે. તો આપણે શું કહી શકીએ? એંગલ A પ્લસ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 180. શું હતું આ? રૈખિક જોડના ખૂણા. તો પણ એ તો અહીંયા પ્રોપર્ટી લાગતી નથી. કેમ? કારણ કે અહીંયા કોઈ કિરણ જતું નથી કે ભાઈ એક રેખામાંથી કિરણ જતું હોવું જોઈએ. તો બીજી પ્રોપર્ટી આપણે વિચારીએ. અંતકોણો આપણે ભણ્યા હતા. અંતકોણોમાં શું હતું કે ભાઈ બે લાઈન પેરેલલ હોય, એક એની છેદિકા હોય. બરાબર છે? શું હતું કે બે લાઈન પેરેલલ જતી હોય, એક એની છેદિકા હોય. તો છેદિકાની એક સાઈડ જે આપણે આ C બનતો હોય, અહીંયા C બને, અહીંયા C બને. તો આ એંગલ અને આ એંગલ 1 2 3 4 છેદિકાની એક સાઈડના એંગલ કેવા કહેવાય? અંતકોણ. એટલે એંગલ 1 પ્લસ એંગલ 2 C બનતો હતો. એંગલ 1 પ્લસ એંગલ 2 180 થાય. કેમ થાય? અંતકોણ. શું કહેવા માંગુ છું? બીજી પ્રોપર્ટી એક આપણે શું જોયું હતું કે ભાઈ રેખિક જોડના બે ખૂણાઓ આપ્યા હોય, એમાંથી એક ખૂણો અનનોન તમારે શોધવાનો હોય તો તમે શું શું પ્રોપર્ટી લગાવી શકો? એક તો આપણે રેખિક જોડના ખૂણાનો કોન્સેપ્ટ પડ્યા હતા કે ભાઈ એક રેખા હોય, એમાંથી એક કિરણ પસાર થતું હોય તો આ બે જે ખૂણાઓ બને એનો એંગલ 180 થાય. પણ અહીંયા તો કોઈ કિરણ પસાર થતું નથી, તો એ જવા દો. બીજું આપણે શું ભણ્યા હતા? અંતકોણ. કે ભાઈ બે પેરેલલ લાઈન હોય, એની એક છેદિકા હોય, તો છેદિકાના એક સાઈડ ના જે એંગલ છે અથવા તો એંગલ 3 પ્લસ 4 180 થાય અને એંગલ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 180 થાય. કેમ? અંતકોણ. તો અહીંયા જુઓ, એબીસીડી લંબચોરસ છે. લંબચોરસ છે એટલે બાય ડિફોલ્ટ એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય. તો હું આ રીતે લઈ શકું. જુઓ, આના આ રીતે લંબાઈ શકીએ આપણે. એકચ્યુઅલમાં શું છે કે આ એક સમાંતર એડી અને બીસી એ શું છે? સમાંતર બાજુઓ છે. કેમ? કારણ કે આ એબીસીડી શું છે? લંબચોરસ છે. લંબચોરસ છે એટલે બાય ડિફોલ્ટ એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી આપણને ખબર છે કે એમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય. તો એડી અને બીસી સમાંતર છે અને આ એની એક છેદિકા છે ડીસી. તો અહીંયા આ જુઓ, એડી અને બીસી એ શું છે? એકબીજાને સમાંતર છે અને આ એની છેદિકા છે. તો અહીંયા જે આ બે એંગલ બને, એંગલ સી અને ડી, એ બે એકબીજાના અંતકોણો કહેવાય. અને આમ કરીને જુઓ, એકચ્યુઅલમાં શું છે કે ભાઈ આ રીતની બે પેરેલલ લાઈન છે, આ એક એની છેદિકા છે. તો અહીંયા સી બને છે, આ સી. તો આ અને આ એંગલ, આનો સરવાળો કેટલો થાય? 180 થાય. કેમ થાય? અંતકોણના રીતે. તો એંગલ ડી પ્લસ એંગલ સી આપણે 180 લખી શકીએ. કેમ લખી શકીએ? કારણ કે આ બે એકબીજાને સમાંતર છે, આ એની છેદિકા છે, એટલે આ બે ખૂણાઓ એકબીજાના શું બનશે? અંતકોણ. તો જુઓ શું કીધું છે કે
ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે બેની એની સામસામેની બાજુઓ કેવી હોય પેરેલલ હોય એટલે AD પેરેલલ BC છે તથા DC અથવા CD એ શું છે એની છેદિકા છે તો ખૂણો D વત્તા ખૂણો C કેટલા થાય 180 થાય કેમ થાય અંતકોણો તો માટે હું શું લખી શકું ખૂણો D પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180 ખાસ કારણ લખવાનું અંતકોણ પણ આ અંતકોણ કેમ બને ખબર પડી કોન્સેપ્ટ તો ભાઈ જ્યારે બી અનનોન ખૂણો ફાઇન્ડ કરવાનો હોય તો આપણે બે મગજમાં રેખાઓના ખૂણાના કોન્સેપ્ટ આવવા જોઈએ પહેલો આવવો જોઈએ રેખિક જોડના ખૂણા કે ભાઈ એક લાઈન હોય એમાંથી એક રે પસાર થતી હોય અને આ બે એંગલ બને એનો સરવાળો 180 થાય પણ એ તો આપણે ચેક કર્યું ભાઈ એ તો અહીંયા થતું નથી કોઈ લાઈન પસાર થતી નથી કોઈ કિરણ બીજો કોન્સેપ્ટ શું ભણેલા અંતકોણ તો ભાઈ આ બે પેરેલલ છે એકબીજાના અને આ એની છેદિકા છે તો અહીંયા આ રીતે C બને છે C બને છે તો આ અને આ ખૂણો 180 થાય ખૂણો D તો આપણને કેટલો આપ્યો છે 90 આપેલો છે બરાબર છે કારણ કે એક ખૂણો આપણને ખબર છે કે લંબચોરસની વ્યાખ્યા પ્રમાણે તો એક ખૂણો 90 હોય તો ખૂણો D તો આપણને કેવું આપે છે 90 તો 90 પ્લસ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 180 તો આ 90 આ બાદ જશે તો માઇનસ થશે તો માઇનસ એંગલ C બરાબર શું થશે 180 minus 90 તો માટે એંગલ C બરાબર શું થશે 90 હવે જુઓ એંગલ C આપણને કેટલો મળ્યો 90 મળ્યો અને એંગલ D કેટલો હતો 90 આપેલો હતો એટલે આ 90 મળ્યો અને આ 90 આપેલો હતો અને આ 90 આપણને મળ્યું હવે જુઓ ફરીથી યાદ કરો કે લંબચોરસની વ્યાખ્યામાં શું આવે છે કે લંબચોરસ એટલે એકચ્યુઅલમાં એ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણની એક પ્રોપર્ટી તમને યાદ છે કે એના સામસામેના ખૂણાઓ કેવા હોય સમાન હોય ખબર પડી શું કીધું હતું મેં તમને કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય અને સામસામેના ખૂણાઓ સમાન હોય હવે એકચ્યુઅલમાં ABCD 6 લંબચોરસ છે એટલે બાય ડિફોલ્ટ એ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાઓ સમાન હોય છે તો હવે એંગલ D ના સામેનો એંગલ કયો થયો એંગલ B તો માટે એંગલ D બરાબર એંગલ B બરાબર 90 D અને B સામસામેના છે એટલે D અને B કેટલા મળ્યા તમને 90 સિમિલરલી એંગલ C તમને 90 મળે છે તો C ની સામેનો બાજુ કયો થાય એંગલ A તો આપણે શું થશે અને બીજું શું લખી શકીએ એંગલ C બરાબર એંગલ A બરાબર 90 તો જે આપણે સાબિત કરવાનું હતું એ શું થઈ ગયું એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ B પ્લસ એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 90 જે સાબિત થાય છે જય સ્વામિનારાયણ જય મત્સ્ય મહાદેવ બુરિયાળી શું કર્યું ખબર પડી આખા એક્ઝામ્પલમાં શાંતિથી વિચારો કોઈ પણ વસ્તુ ગોખવાય નહીં બેઝિક તમને ખબર હોવી જોઈએ કોઈ પણ વસ્તુ બિલકુલ આપણે ગોખવાની નહીં ફરીથી જોઈએ શું કીધું હતું કે બતાવો કે લંબચોરસના દરેક ખૂણો કાટખૂણો હોય છે બરાબર છે એટલે તમને પહેલા તો શું આપ્યું છે કે કોઈ એક ચતુષ્કોણ ABCD લંબચોરસ આપેલું છે અને આપણે શું પ્રૂવ કરવાનું છે કે એના દરેક ખૂણાઓ કાટખૂણા હોય છે હવે જેવું લંબચોરસ આપ્યું છે એટલે તમને એની પહેલે તો ડેફિનેશન યાદ હોવી જોઈએ કે લંબચોરસ એટલે શું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય એને આપણે શું કહીશું લંબચોરસ તો આપણો ખૂણો D ધારી લીધો ભાઈ ચલો એ ખૂણો એક જે કાટખૂણો છે એ આપણે ખૂણો D લઈ લીધો તો આપણે ધારી લીધું ભાઈ ખૂણો D એ કાટખૂણો છે તો હવે C B અને A આને પણ આપણે 90 સાબિત કરવાના હતા
કઈ રીતે કરશું? તો પહેલું કે ભાઈ લંબચોરસની વ્યાખ્યામાં શું આવે છે કે એ પોતે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પિતા છે ને એના બાળકો કયા છે? ચોરસ, લંબચોરસ, આ બધા એના બાળકો છે. મતલબ કે લંબચોરસ એ પોતે પહેલા તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જેવું કોઈ પણ એક્ઝામ્પલમાં તમને એમ દેખાય કે ભાઈ આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની પ્રોપર્ટી તમારા માઇન્ડમાં રિવાઇન્ડ થવી જોઈએ કે ભાઈ એની આટલી આટલી પ્રોપર્ટી, આ 5 પ્રોપર્ટીનો હું યુઝ કરી શકું એક્ઝામ્પલમાં. બરાબર છે. પછી આપણે શું જોયું કે ભાઈ એક એંગલ આપ્યું છે અને બીજો એંગલ તમારે ફાઇન્ડ કરવો છે. બરાબર. તો રેખાઓ અને ખૂણાઓમાં આપણે બે કોન્સેપ્ટ ભણ્યા હતા. એક ભણ્યા હતા રેખિક જોડના ખૂણાઓ અને બીજું ભણ્યા હતા અંતકોણ. રેખિક જોડના ખૂણામાં શું હતું કે ભાઈ એક રેખા હતી, એમાંથી કિરણ પસાર થતું હોય તો આ બે ખૂણાઓ 180 થાય. પણ અહીંયા કોઈ કિરણ તો પસાર થતું નથી. બીજું આપણે ભણ્યા હતા અંતકોણ. તો કે ભાઈ બે પેરેલલ લાઈન હોય, એની એક છેદિકા હોય, તો છેદિકાના એક સાઈડના ખૂણાઓ કેવા કહેવાય? અંતકોણ કહેવાય. એ બે કેવા હોય? 180 હોય. તો અહીંયા એડી અને બીસી પેરેલલ આપેલું છે. કેમ આપેલું છે? કારણ કે એ લંબચોરસ છે. લંબચોરસ બાય ડિફોલ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. અને જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ બે પેરેલલ, આ એની છેદિકા, એટલે આ બે એંગલ કેવા થશે? એકબીજાને સી બનશે. એકબીજાને કેવા થશે? અંતકોણ. અંતકોણનો સરવાળો કેટલો થાય? 180. એટલે ડી અને સી નો સરવાળો કેટલો થશે? 180. તો એ પ્રમાણે આપણને શું મળશે? એંગલ સી ને એવું મળશે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી આપણે જોઈ હતી કે ભાઈ એમાં સામ સામેના ખૂણા કેવા હોય? તો કે સમાન હોય. તો તમને ડી ખબર છે તો બી પણ 90 થશે સામેનો ખૂણો. એ જ રીતે સી ખબર છે તો સામેનો ખૂણો એ પણ 90 થશે. એક્ઝામ્પલ પૂરું. કોઈ પણ વસ્તુ ગોખવાની નહીં. લંબચોરસ તો કે લંબચોરસની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ અને એમાં આપણે શું સાબિત કરવાનું હતું એ તમને ખબર હોવી જોઈએ. ભાઈ આપણે ચારે ખૂણાઓ સમાન સાબિત કરવાના હતા. બરાબર છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલને પ્રૂવ કરીશું. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે આગળનું. આ એક્ઝામ્પલમાં તમને આઈ હોપ કે ખબર પડી ગઈ છે કે લંબચોરસની ડેફિનેશન ઉપર જ આખો એક્ઝામ્પલ છે અને રેખાઓ અને ખૂણાઓના કોન્સેપ્ટ ઉપરનો એક્ઝામ્પલ છે. બરાબર છે. હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ શું કહે છે મિત્રો? તો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો સમાન હોય તો સાબિત કરો કે એ લંબચોરસ છે. બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. એ પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. શું કહે છે એક્ઝામ્પલ? જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો સાબિત કરો કે લંબચોરસ છે. બરાબર છે. આ એક્ઝામ્પલ શું કહે છે કે ભાઈ આ પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. શું કહેવાય છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો, બરાબર છે. ચતુષ્કોણ તો ખરો પણ કેવો ચતુષ્કોણ? તો કે સમાંતર બાજુ. જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. શું કીધું છે? કે વિકર્ણો સમાન છે એટલે કે આ વિકર્ણ થશે, સિમિલરલી બીજું વિકર્ણ આ થશે. શું કીધું છે? કે આ બે સમાન છે. શું માહિતી આપી છે? કે જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. એટલે શું તમને આપ્યું છે? કે બે વિકર્ણો એસી અને બીડી સમાન આપેલા છે અને આપણે સાબિત શું કરવાનું છે? કે આ ભાઈ ચતુષ્કોણ જે રહ્યો એ કેવો છે? લંબચોરસ છે. તો આમાં ફરીથી જો તમારે કોઈ વસ્તુને સમાંતર બાજુ ચતુષ્કોણ
સાબિત કરવું હોય તો એની વ્યાખ્યા શું હોય કે ભાઈ સામસામેની બાજુઓ સમાંતર સાબિત કરતો તો તમે કહી શકો કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ જ રીતે કોઈ પણ ચતુષ્કોણને તમારે લંબચોરસ સાબિત કરવો હોય તો એમાં શું સાબિત કરવાનું એની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ એનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો છે એવું આપણે સાબિત કરી દઈએ તો બાય ડિફોલ્ટ એની વ્યાખ્યા પ્રમાણે આપણે શું સાબિત કરી શકીએ કે તે લંબચોરસ છે. ખબર પડી? તો જુઓ, પહેલા તો અહીંયા આપેલી માહિતી શું આપ્યું છે કે ચતુષ્કોણ સમાંતર બાજુ છે, બરાબર? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા બીજું શું આપ્યું છે એના વિકર્ણો સમાન છે એટલે AC અને BD તમને કેવા આપ્યા છે? AC બરાબર BD, બરાબર છે. આટલી વસ્તુ તમને આપી છે. સાબિત શું કરવાનું છે? શું સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ આ જે ABCD આપ્યું છે એ કેવો છે? લંબચોરસ છે. અને એનો મતલબ કે લંબચોરસ છે એ કઈ રીતે આપણે સાબિત કરીશું? તો લંબચોરસની વ્યાખ્યા શું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય એટલે આપણે શું સાબિત કરવાનું છે? કોઈ એક ખૂણો કાટખૂણો હોય આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ખબર પડી? રકમ શું કહેવા માંગે છે કે ભાઈ જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય એટલે AC અને BD તમને સમાન આપ્યું છે તો સાબિત કરવાનું છે કે ABCD એ લંબચોરસ છે. લંબચોરસ છે એની વ્યાખ્યા પ્રમાણે સાબિત ક્યારે થાય કે એમાં કોઈ એક ખૂણો 90° છે એવું આપણે સાબિત કરી દઈએ તો આપણે ઇઝીલી કહી શકીએ કે ભાઈ આ ચતુષ્કોણ એ લંબચોરસ છે. હવે પેલા આપણા આગળના એક્ઝામ્પલમાં શું જોયું હતું કે એક ખૂણો તમને 90 આપ્યો હતો કારણ કે લંબચોરસ આપ્યું હતું, બરાબર છે. સિમિલરલી અહીંયા આપણે એવું કરી તો શકીએ કે ભાઈ એંગલ C પ્લસ એંગલ D બરાબર 180. કેમ? અંતકોણ. અહીંયા પણ શું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો તમને આપ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે એનો મતલબ શું થાય કે આ બે AD અને BC પેરેલલ છે અને આ એની એક છેદિકા છે. તો છેદિકાની એક સાઈડના ખૂણા એટલે આ D અને ખૂણો C આ બેનો સરવાળો 180 થાય એ તો તમને ખબર છે. પણ પેલા એક્ઝામ્પલમાં તો શું હતું કે એંગલ D ની વેલ્યુ તમને 90 ખબર હતી. હવે આમાં તો આપણને બેમાંથી એકેની વેલ્યુ ખબર નથી. ના ખૂણા D ની ખબર છે ના ખૂણા C ની ખબર છે. તો હવે વિચારો શું કરીશું આપણે? આગળના દાખલામાં તો શું હતું કે લંબચોરસ આપ્યો હતો એટલે એંગલ D ની વેલ્યુ આપણને ખબર હતી. અહીંયા તો D ની એ ખબર નથી અને C ની એ ખબર નથી, બરાબર છે. તો હવે આપણી જોડે એક જ રસ્તો છે કે AC અને BD સમાન આપેલા છે. તો જો કોઈ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરીએ D અને C વચ્ચે આપણે રિલેશન શોધવાનું છે તો એ કઈ રીતે મળશે કે D અને C થી જે ત્રિકોણ બનતા હોય એ બે ત્રિકોણને આપણે જો એકરૂપ સાબિત કરીએ તો D અને C સમાન થાય તો પછી આપણે કોઈ પણ એક ખૂણાનું માપ આપણને મળે. ખબર પડી હું શું કહેવા માંગુ છું? કે અહીંયા C અને D કોઈની વેલ્યુ આપણે આપી નથી પણ AC અને BD સમાન આપ્યા છે. તો અહીંયાથી જુઓ બે ટ્રાયેંગલ આવા બને. આ ફિગરને હું આ રીતે ડ્રો કરી શકું? આ ફિગરની વાત કરો. અહીંયા બે એંગલ બને છે, એંગલ AD ત્રિકોણ ABC બને છે. ABC અને બીજો ત્રિકોણ કયો બને છે? BCD. આ ત્રિકોણ બને છે બીજો. સિમિલરલી અને આપણે આ રીતે ડ્રો કરી શકીએ. શું કીધું મેં? B C અને D. શું કહેવા માંગુ છું હું તમને કે આપણે D અને C વચ્ચે કોઈ રિલેશન આપણને ખબર નથી, કોઈ પણ એક પણ એંગલની વેલ્યુ આપણને આપી નથી, પણ આપણને એટલી ખબર છે કે ભાઈ આ બે પેરેલલ લાઈન છે, આ એની
છેદિકા છે. તો અંતકોણના કોન્સેપ્ટ પ્રમાણે એંગલ સી પ્લસ એંગલ ડી 180 થાય એટલું આપણને ખબર છે, પણ એંગલ સી અને ડી એમાંથી એક પણ ખૂણો આપણને આપ્યો નથી. તો હવે આપણે વિચારીએ કે અહીંયા બે ત્રિકોણ બને છે, એક એ ડી સી ત્રિકોણ અને બીજો બી સી ડી ત્રિકોણ. બરાબર છે, બે ત્રિકોણો મળે છે એડીસી અને બીસીડી. તો જો હું આ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં કોઈ પણ રીતે, બરાબર છે, તો ડી અને સી એંગલ કેવા થશે? એકબીજાને બે ત્રિકોણ એકરૂપ સાબિત કરીએ તો અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો એટલે કે એના અનુરૂપ ખૂણાઓ સમાન થાય. તો સી અને ડી સમાન સાબિત થાય. જો સી અને ડી સમાન સાબિત કરું તો પછી આ અંતકોણના કોન્સેપ્ટ પરથી હું ખૂણો સી અથવા ખૂણો ડી શોધી શકું. તો આપણે શું કરીશું સાબિતીમાં કે ત્રિકોણ, કયા કયા ત્રિકોણની વાત કરીશું? એડીસી અને બીજો કયો ત્રિકોણ અહીંયા લઈશું આપણે? બીસીડી. પેલા એક્ઝામ્પલમાં તો શું હતું? તમને એંગલ ડી ની વેલ્યુ 19 આપી હતી કારણ કે લંબચોરસ છે. હવે અહીંયા તો સી કે ડી એક પણ એંગલ આપ્યો નથી, એટલે આપણે સી અને ડી નું રિલેશન શોધવું પડે. એ કઈ રીતે શોધવું પડે? કે આપણે અહીંયા જોયું કે એક ત્રિકોણ એડી સી બને છે, એક આ ત્રિકોણ બને છે આમ, અને બીજો ત્રિકોણ બી સી ડી બને છે. તો આ બે ત્રિકોણ જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં કોઈ પણ ભોગે, તો આપણે કહી શકીએ કે ખૂણો સી અને ખૂણો ડી સીપીસીટી મુજબ સમાન છે. બરાબર છે. તો શું કરીશું? ત્રિકોણ એડીસી અને ત્રિકોણ બીસીડી માટે એક તો જુઓ, આ સીડી તો બંનેમાં કોમન છે. સીડી ચિરાગ બરાબર ચિરાગ, તો સીડી બરાબર સીડી. કેમ? કારણ કે સામાન્ય બાજુ એ આપણે સાબિત કરવાની હોય નહીં. બરાબર છે. પછી બીજું જુઓ, એસી અને બીડી એ તો તમને સમાન આપ્યું છે. કેમ સમાન આપ્યું છે? કે ભાઈ વિકર્ણો સમાન આપેલા છે, પક્ષમાં જ આપ્યું છે. તમને શું આપ્યું છે? કે ચતુષ્કોણ એબીસીડી માં એસી બરાબર બીડી છે. તો એસી બરાબર બીડી એ ક્યાં આપ્યું છે? પક્ષમાં આપેલ છે. આપણા કઈ ઘરથી લખ્યું નથી. શું કીધું છે? ભાઈ વિકર્ણો સમાન છે, વિકર્ણો સમાન છે એટલે એસી અને બીડી સમાન છે. તો જુઓ આ એક સમાન થઈ ગયું, આ સમાન આપ્યું છે. હવે જુઓ એડી અને બીસી સમાન થાય. કેમ થાય? એડી અને બીસી કેમ સમાન થાય? બોલો કેમ થાય? કારણ કે ચતુષ્કોણ એબીસીડી કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. શું કીધું મેં તમને? કે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો છે, અને એમાં સામ સામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. તો શું થશે? એડી બરાબર બીસી. કેમ? કારણ કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું થાય? સામેની બાજુઓ સમાન. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એની સામેની બાજુઓ કેવી થશે? સમાન થશે. તો હવે જુઓ, બા 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 ત્રણ બાજુઓ સમાન થઈ ગઈ બંને ત્રિકોણ માટે. તો બા 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 શરત મુજબ હું શું લખી શકું? શરત મુજબ શું થશે? ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ બીસીડી, અને બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થઈ જાય એટલે આપણી 80% જંગ પૂરી. ખબર પડી? બે ત્રિકોણ જો તમે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દો એટલે તમારી 80% જંગ પૂરી. હવે જુઓ તો એંગલ ડી અને એંગલ સી સમાન થઈ જશે સીપીસીટી મુજબ. શું કહેવા માંગુ છું હું? કે આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થયા તો ડી અને સી, તો માટે સીપીસીટી મુજબ હું શું લખી શકું? એંગલ સી ઇઝ ઇક્વલ ટુ એંગલ ડી. કેમ લખી શકું? ખબર પડી?
કારણ કે બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા, અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો મતલબ અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. તો ડી અને સી જુઓ, ડી અને સી આ એંગલ સમાન થશે, એંગલ સી અને ડી. તો હવે અંતઃકોણ પ્રમાણે તો આપણે શું લખ્યું હતું કે સી પ્લસ ડી બરાબર 180. કેમ? કારણ કે આ બે પેરેલલ છે અને આ એની છેદિકા છે. તો અંતઃકોણના કોન્સેપ્ટ પ્રમાણે આપણે શું લખીશું? એંગલ સી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180. કેમ લખીશું અંતઃકોણ? કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બે પેરેલલ લાઈન છે, આ એક એની છેદિકા છે. સી અને ડી સમાન થઈ ગઈ. સી અને ડી કેવા આપ્યા છે? સમાન આપ્યા છે. તો માટે એંગલ સી પ્લસ ડી ની જગ્યાએ હું સી લખી શકું બરાબર 180. તો 2 ઓફ એંગલ સી બરાબર 180. તો એંગલ સી બરાબર શું થશે? 2 ભાગાકારમાં થશે એટલે 180 ભાગ્યા 2. તો માટે એંગલ ઓફ સી બરાબર 90. શું મળ્યું તમને? એંગલ ઓફ સી બરાબર 90. આ રેક્ટેંગલ સાબિત થઈ ગયું. અને હવે લંબચોરસની વ્યાખ્યા પ્રમાણે જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો એને શું કહેવાય? લંબચોરસ. તો લંબચોરસની વ્યાખ્યા મુજબ સાબિત થાય છે ABCD લંબચોરસ છે. એક્ઝામ્પલ પૂરો. શું કર્યું એક્ઝામ્પલમાં? ફરીથી જોઈએ શાંતિથી, કોઈ પણ વસ્તુ ગોખવાની નહીં. શું કહે છે એક્ઝામ્પલ? જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો સાબિત કરો કે આ ચતુષ્કોણ લંબચોરસ છે. શું કીધું છે? વિકર્ણો સમાન આપ્યા છે એસી અને બીડી. આ બે તમને કેવા આપ્યા છે? સમાન આપ્યા છે. હવે જુઓ, એક તો શું આપ્યું છે કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી આપણે લંબચોરસ સાબિત કરવાનું છે. લંબચોરસ એટલે શું? કે લંબચોરસની વ્યાખ્યામાં આપણે જોયું હતું કે કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો એને આપણે લંબચોરસ કહીશું. એટલે આપણે અલ્ટિમેટલી શું સાબિત કરવાનું હતું કે કોઈ એક ખૂણો કાટખૂણો છે. હવે અહીંયા પેલા આગળના એક્ઝામ્પલમાં તો ડી ની વેલ્યુ તમને ખબર હતી, એંગલ ડી ની કે ભાઈ 90. અહીંયા તો એક પણ એંગલની વેલ્યુ આપણને ખબર નથી. એટલે સી અને ડી નો સરવાળો 180 થાય અંતઃકોણ મુજબ એ આપણને ખબર છે, પણ એ શોધીશું કઈ રીતે? કારણ કે સી અને ડી નું રિલેશન આપણને ખબર હતી નહીં. તો આપણે વિચાર્યું કે અહીંયા બે ત્રિકોણો બને છે ADC અને બીજું બને છે BCD. જો આ બે ત્રિકોણોને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો CPCT મુજબ એના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો ડી અને સી સમાન થઈ જાય. તો આપણે શું કર્યું કે ADC અને BCD ને એકરૂપ ત્રિકોણ સાબિત કર્યું. કઈ રીતે કર્યું? તો ભાઈ CD બરાબર CD, તો સામાન્ય બાજુ છે બંનેમાં. AC અને BD વિકર્ણો સમાન આપ્યા છે પક્ષમાં, અને AD બરાબર BC થાય. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય. તો હવે બા શરત મુજબ શું થશે કે આ બે ત્રિકોણ એકબીજાને એકરૂપ ત્રિકોણ છે. તો CPCT મુજબ હું શું લખી શકું? C બરાબર D. C બરાબર D મળ્યું તો એંગલ C પ્લસ D તો 180 આપણને અંતઃકોણ ખબર હતી. તો આનું સાદુરૂપ આપીએ તો એંગલ C બરાબર શું મળ્યું તમને? 90. અને લંબચોરસની વ્યાખ્યા પ્રમાણે જો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો એને આપણે શું કહીશું? જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એને શું કહેવાય? લંબચોરસ. તો લંબચોરસની વ્યાખ્યા પ્રમાણે સાબિત થાય છે કે ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધી ખબર પડી છે. કોઈ વસ્તુ ગોખવાની નહીં. કોઈ વસ્તુ લંબચોરસ સાબિત કરવાનું હોય તો એટલું યાદ રાખવાનું કે એક ખૂણો કાટખૂણો સાબિત કરવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું હોય તો યાદ રાખવાનું કે એની સામસામેની બાજુઓ પ્રત્યેક જોડ આપણે સમાંતર સાબિત કરી દઈએ. AD પેરેલલ BC અને CD પેરેલલ AB સાબિત કરીએ તો આપણે શું કહી શકીએ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ.